માં ભારે વરસાદ વરસ્યો। સલાયા ગામના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। ગઈકાલ રાતથી પાણી ભરાતા લોકોએ રાત્રે ઉજાગરો કરવો પડ્યો। તો દ્વારકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગઈકાલ રાતથી જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ। લોકો આખી રાત ચિંતામાં ઉજાગરો કરવા માટે મજબૂર બન્યા। સલાયાના આ દ્રશ્યો તમે જુઓ। સલાયામાં પણ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ આજે મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે। આજે સવારથી અત્યાર સુધીમાં સૌથી વધુ રાજકોટમાં 7.5 ઇંચ વરસાદ પડી ગયો છે। દ્વારકામાં પણ વરસાદી માહોલ હજુ યથાવત છે। સલાયામાં પણ જળબંબાકારની સ્થિતિ છે। સલાયા બંદર ખાતે અત્યારે ઝી 24 કલાકની ટીમ ઉપસ્થિત છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સલાયા બંદર ખાતે જે મુખ્ય વ્યવસાય છે ઇનપુટ એક્સપોર્ટનો, માછીમારીનો અને બોટિંગનો, બોટો છે અહીંયા રોકી દેવામાં આવી છે, કારણ કે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ 30 ઓગસ્ટ સુધી આપી દેવામાં આવી છે। સાથે સાથે સલાયા બંદર પર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવા દેવામાં આવી રહ્યું છે। 3 નંબરનું સિગ્નલ એટલે ભયજનક સિગ્નલ કહેવામાં આવે છે તેને। અને સાથે સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી અને દરિયામાં કરંટ જોવા મળશે, એને લઈને આ સિગ્નલ છે લગાવવામાં આવ્યું છે। માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે। કેટલાક માછીમારો છે તે લોકોએ પોતાની બોટ તો દરિયા કિનારે લાંગરી દીધી છે, કેટલીક બોટો છે અંદર છે। માછીમારોને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને તે પ્રમાણે તે લોકોએ બોટો છે મૂકી દીધી છે। આ 3 નંબરનું સિગ્નલ છે અને આ સિગ્નલ એ પ્રકારની સૂચના આપી રહ્યું છે કે ભારે વરસાદ રહેશે, દરિયામાં કરંટ રહેશે, પવનની ગતિ 50 થી 55ની આસપાસ રહેશે। એટલે માછીમારોએ માછીમારી ન કરવા માટે જવા માટે આ 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે ને એ પ્રમાણે આપ જુઓ, વરસાદનું જોર પણ વધારે છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। દ્વારકા અમે ફર્યા છે, ખંભાળિયા ફર્યા છે, સલાયા ખાતે હાલ અમે આવ્યા છે અને જુઓ શું પરિસ્થિતિ છે। આ સિગ્નલ જે લગાવી દેવામાં આવ્યું છે, માછીમારોને એક સૂચના આપી દેવામાં આવી છે કે ભારે વરસાદ રહેશે, પવનની ગતિ પણ વધુ રહેશે અને તેથી માછીમારી ન કરવા જવી તે માટેની સૂચના આપી દેવામાં આવી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે ઝી 24 કલાક, દીક્ષિતા। તો દ્વારકામાં પણ સતત વરસાદી માહોલ છે। સલાયામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે। સલાયા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સલાયા બંદરની નજીક આવેલા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માછીમારોની જે બોટ છે તે બોટ પણ દરિયાકાંઠે લંગારી દેવામાં આવી છે। સાથે જ ખંભાળિયાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયાના વિસ્તારોમાં પણ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પરિસ્થિતિ અલગ અલગ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે અમે આવ્યા છે ખંભાળિયાના સાયલા બંદર ખાતે અને આપ જુઓ શું પરિસ્થિતિ છે। અહીંના લોકો માછીમારી સાથે સંકળાયેલા છે અને આ બોટો દરરોજ દરિયામાં જતી હોય છે અને તેમનો વ્યવસાય માછીમારીનો છે। આ બંદર પર ખાસ કરીને વહાણ પણ બનાવવામાં આવે છે, પરંતુ અત્યારે જે ભારે વરસાદની આગાહી છે તે બધાની વચ્ચે લોકોએ પોતાની અહીંયા બોટો છે એ લાંગરી દીધી છે। આ બંદર પર એક્સપોર્ટ ઇમ્પોર્ટ અહીંયાથી થઈ રહ્યું છે અને આ બોટો જે લાંગરવામાં આવી છે 31 ઓગસ્ટ સુધી માછીમારોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે મેરીટાઈમ તરફથી કે દરિયામાં ન જવું અને રિસ્ક ન લેવું। સાથે જ જે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, ભારે પવન ફૂંકાવાની આગાહી છે અને આપ જુઓ 3 નંબરનું જે સિગ્નલ છે એ આ દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં લગાવી દેવામાં આવ્યું છે। 3 નંબરનું સિગ્નલ એ કહે છે કે પવનની ગતિ વધારે હશે, 50 થી 55ની આસપાસ પવનની ગતિ રહેશે, દરિયામાં કરંટ જોવા મળશે અને એટલે જ માછીમારોએ જોખમ ન લેવું એવી તે લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દીક્ષિતા, સલાયા। વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ભારે વરસાદ